નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમે જૂના માધુપુરા ઢાળ વિસ્તારમાં આવેલા મસાલાની મેન્યુફેક્ચરિંગ એકમ જય માતાજી ટ્રેડર્સ ઉપર દરોડો પાડી અને અંદાજિત 2000 કિલો જેટલો શંકાસ્પદ મરચું, હળદર અને ધાણા જીરુંનો પાવડરનો જથ્થો જપ્ત કરી સમગ્ર યુનિટને સીલ કરી દીધું છે. એએમસી ફૂડ વિભાગના અધિકારીએ જણાવ્યું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2026 અન્વયે જય માતાજી ટ્રેડર્સ ખાતેથી મુખ્ય 3 મસાલાના નમૂના લેવામાં આવ્યા છે, જેમાં મરચું પાવડર, હળદર પાવડર અને ધાણા જીરું પાવડરનો સમાવેશ થાય છે. તો આ તમામ 3 નમૂનાઓને ટેસ્ટિંગ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવે છે. જો કોઈ પણ શખ્સ કે વેપારી એકમો શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતા માલુમ પડશે તો તેમની સામે FSSAI તેમજ GPMC એક્ટ અંતર્ગત કડક કાનૂની અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. એએમસી ફૂડ વિભાગ દ્વારા જય અંબે ભોજનાલયમાંથી ગ્રેવીનો એક નમૂનો લેવામાં આવ્યો હતો, જેને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. આ ગ્રેવીનો નમૂનો અનસેફ જાહેર કરવામાં આવ્યો હતો. ગ્રેવીમાં જે મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે કેસરી નંદન સ્પાઇસીસ બ્રાન્ડના હતા. આ બ્રાન્ડનું ઉત્પાદન જૂના માધુપુરા ઢાળ ખાતે આવેલ જય માતાજી ટ્રેડર્સના માલિક વિક્રમ કિશોરભાઈ ધાવાણી દ્વારા કરવામાં આવતું હતું. ત્યાં જઈને અંદાજે 12.50 લાખની કિંમતનો 2000 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.